આયોજન કર્યું છે ત્યારે ભાવથી આપણે ભગવાનને ભજન કરવી, પ્રાર્થના કરવી છે કે હે પરમાત્મા, હે પ્રભુ, અમારા મનુષ્ય લોકમાંથી એક જીવાત્મા આપની પાસે આવ્યો છે, તો એ જીવને આપના ચરણોમાં લઈ અને આ જીવનું કલ્યાણ કરજો. આવી ભગવાન પાસે પ્રાર્થના કરતાની સાથે જ્યારે ભાવથી એક ભજન કરવા છે. પણ મિત્રો, આ ગ્રુપ કોઈ જાતિવાદ કે કોઈ જ્ઞાતિવાદ નથી, પરંતુ આ ગ્રુપમાં 18 વર્ણના સભ્યો ભેગા મળી અને સરસ એક માનવ સેવાનું કાર્ય કરે છે. કારણ કે મહિનાની જે કાંઈ પણ પોતાની ઇન્કમ છે, આવક છે, એમાંથી અમુક ટકા ભાગ બચાવી એકઠો કરી એનું ફંડ કરી અને એમાંથી સાહેબ આ ધરતી ઉપર જેનો કોઈ સહારો નથી, જેનું કોઈ નથી આ દુનિયામાં સગું કે એનું વાલું, આવા નિરાધાર અને નિસહાય લોકોને 2 મહિના સુધી ચાલે એટલી કરિયાણાની કીટ આપે છે. કારણ કે મયો પણ જાણ્યો નહીં આ મનીખા દેહનો મરમ, એક શેર લોટને કારણે તે તો કોટીક બાંધાઈ કરમ. સાહેબ 84 લાખ અવતાર ભટકતા ભટકતા એક વાર આપણને આ મનુષ્યનો અવતાર મળે છે. તો આ મૃત્યુ લોકમાં માનવી બનીને આવ્યા છે, એ પણ કંઈક જગતમાં એવા કાર્ય કરીને જાય સાહેબ, આ જગતમાં એવી કંઈક સેવાઓ બજાવીને જાય કે પરમાત્મા આપણા પર રાજી થાય કે ખરેખર મેં માનવ બનાવીને મોકલ્યો છે, તો માનવ જેવા કાર્ય કરી અને આ પૃથ્વી લોકમાંથી પરત આવ્યો છે. કારણ કે સાહેબ આ વારંવાર અવતાર મળે એવો નથી. માટે આ મનુષ્ય દેહથી જે કાંઈ થવું હોય, જે કાંઈ બનવું હોય તે થઈ શકાય. કારણ કે નેક ટેક અને ધર્મની જ્યાં પાને પાને વાત અને આ સંત ને સુરાની પછી આવતી અમારી આ ધરતીની અમીરાત. સાહેબ આ ધરતીની ઉપર કયેક વીર પુરુષો થઈ ગયા, કયેક દાતારો થઈ ગયા, તો કયેક એવા સંતો થઈ ગયા. સાહેબ પૈસાવાળા તો આ દુનિયામાં ઘણાય છે, હે, કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, પણ હારે હું લઈ ગયા છે આપણે રતન ટાટા જેવા કરોડો અબજોની સંપત્તિ છે, બધી અહીંયાની અહીંયા જ મૂકીને ગયા છે, હારે કાંઈ લઈને જ જવાના. પણ સાહેબ આ જગતને કંઈક આપ્યું હશે, કંઈક દીધું હશે દુનિયાને કંઈક, તો એ નામ આ દુનિયામાંથી ક્યારેય ભૂસાતા નથી. અમારે એક સંતે કીધું છે કે ભીતળિયું ચડશે ભવન પણ જેના શિખર ચડે નહીં, કેને કમ ધજરા આમાં કયો વડેરો કલ્યાણ. સાહેબ આ દુનિયામાંથી આ તમારી મારી એક દિવસ દેહરૂપી દિવાલો પડી જવાની છે, પણ આ જગતમાંથી કીર્તિરૂપી દિવાલો ક્યારે પડવાની નથી સાહેબ. માટે આજ આ જીવાત્માની પાછળ જે કાંઈ પણ તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ ગ્રુપને અર્પણ કરવાના છો સાહેબ, એમાંથી એક 10 રૂપિયાની પણ પાણીની બોટલ અમારા ગ્રુપનો યુવાનથી માંડી અને ગ્રુપનો કોઈ વડીલ સાહેબ એમાંથી પાણી નથી પીતો. પોતાનો સમય કાઢી અને નિસ્વાર્થ ભાવથી એક સેવાનું કાર્ય કરે છે, જે પોતાના સમયમાંથી પણ સમય કાઢી અને જે બીજાના માટે થોડોક સમય કાઢે છે સાહેબ. કારણ કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમાર્થને કારણે મને કોઈ દી માગતા ન આવેલા સાહેબ. અમારા માટે કઈ નથી માગતા, આ જે કાંઈ પણ તમે આપવાના છો એ અમારા માટે કઈ માગતા નથી, પણ આજ બીજાના માટે કઈક થોડુંક માગીને વયું જાવું ને સાહેબ, એની મજા છે. પોતાના માટે જગત આખું જીવે છે મિત્રો, પણ થોડુંક બચેલું જીવન જો કદાચ બીજાના માટે જીવાઈ જાય ને તો ઘણું છે સાહેબ. માટે મરણ માન માને ગણેશાને કોઈ, અને માંડવડામાં બેરામ કહેતું નથી કોઈ. તો આવા ગરવા ગણપતિ મહારાજને યાદ કરી અને કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવી છે તો શબ્દ ઉચ્ચાર